અમદાવાદમાં સતત વધી રહ્યું છે હવાનું પ્રદૂષણ। 10 દિવસથી અમદાવાદની હવા એ ગંભીર સ્થિતિમાં છે। મોટાભાગના જે વિસ્તારો છે અમદાવાદ ત્યાં AQI 200 ને પાર થયું છે, જેમાં હવે વિસ્તાર વાઇઝ વાત કરીએ તો બોડકદેવમાં 223 AQI નોંધાયો, વટવા વિસ્તારમાં 214 અને બોપલ વિસ્તારમાં 213 AQI નોંધાયો। સેટેલાઇટ વિસ્તારમાં 211, મણિનગર, સોલા અને ઘુમામાં 200 AQI નોંધાયો છે। ઇસ્કોન વિસ્તારની વાત કરીએ કે જ્યાં 202, વસ્ત્રાપુરમાં 190 અને ઈસરો પાસે 198 AQI નોંધાયો। ગ્યાસપુરમાં 198 AQI, જ્યારે સાયન્સ સિટીમાં પણ 184 AQI નોંધાયું છે, જ્યારે બાપુનગર વિસ્તારમાં 197 AQI નોંધાયો। અમદાવાદમાં હવામાં થતું પ્રદૂષણ સતત ખરાબ સ્થિતિમાં મુકાયું છે। છેલ્લા 10 દિવસથી અમદાવાદમાં AQI સિવિયર કન્ડિશનમાં છે। મોટાભાગના વિસ્તારોમાં AQI 200 ને પાર પહોંચી ગયું છે। અમદાવાદમાં હવામાં થતું પ્રદૂષણ સતત 10 દિવસથી ખૂબ જ વધુ જોવા મળી રહ્યું છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ જે આંકડા આવી રહ્યા છે તેને ખૂબ જ ચોંકાવનારા સામે આવી રહ્યા છે, કારણ કે જે અમદાવાદની હવા છે ખૂબ જ ઝેરીલી બની રહી છે અને જે રીતે પ્રદૂષણનું પ્રમાણ છે તે સતત વધતું જોવા મળી રહ્યું છે। છેલ્લા 10 દિવસથી રોજે રોજ જ્યારે AQIના આંકડા સામે આવે છે તેમાં મોટાભાગના વિસ્તારોની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા 200 ને પાર આવી રહ્યા છે। થલતેજ, બોડકદેવ, પીરાણા સહિતના વિસ્તારો છે કે જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સૌથી ખરાબ સામે આવી રહ્યો છે। સાઉથ બોપલ અને ગોતા જેવા વિસ્તારોમાં પણ સૌથી વધુ AQI સામે આવી રહ્યો છે, તો બીજી તરફ અમદાવાદ પૂર્વના મણિનગર, રાયખડ, રખિયાલ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ AQI જે છે તે 200 ને પાર નોંધાઈ રહ્યો છે। અત્યારે આજે AQIના આંકડા સામે આવ્યા છે અને અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ધૂળ, માટીનું પ્રદૂષણનું જે પ્રમાણ છે તે સતત વધુ જોવા મળી રહ્યું છે અને જે આ વધતું પોલ્યુશન છે તે અત્યારે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ રહ્યું છે, કારણ કે વધતા પોલ્યુશનના કારણે ઉધરસ થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા અનેક જે બીમારીમાં પણ લોકો સપડાઈ રહ્યા છે। ખાસ કરીને વહેલી સવારે અને રાતના સમયે AQI જે છે તે ખૂબ જ વધુ હોય છે, ખૂબ જ વધુ પ્રદૂષણ એ સમય દરમિયાન હોય છે, ત્યારે અમદાવાદની હવા ઝેરીલી બની રહી છે અને અત્યારે હાલ આ સમસ્યાથી લોકોના શ્વાસને પણ ભારે અસરો પહોંચી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક।